અંકલેશ્વર જેઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના બની છે। રહેણાંક વિસ્તારમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાંથી રાત્રિ દરમિયાન તસ્કરોએ અનેક દુકાનોના તાળા તોડ્યા હતા। જેઆઈડીસીમાં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્સની મળી 15 જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા। જો કે કોઈ માલમત્તા ગાયબ થવાના સમાચાર નથી। બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનના તાળા ચોરીના ઇરાદે તોડવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના પ્રતિનિધિ મંડળ દ્વારા પોલીસ મથકે જાણવાજોગ અરજી પણ આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારુતિ કોમ્પ્લેક્સમાં શ્રીજી ક્લિનિક થી લઈ નાઇસ બોટિક, લાઇફલાઇન મેડિકલ સ્ટોર, આગળ સુરેશભાઈ हाँ એ ટ્રેલર અને આગળની સાઈડ પર લાઇનમાં બીજી 2-3 દુકાનો। આ રીતથી અહીંયા 10 થી 15 દુકાનો તોડવામાં આવેલી છે। રાતના 3:40ના ટાઈમ પર સીસીટીવીમાં આપણને દેખાય છે અને 2 લોકો હતા। એકનો બ્લેક ટી-શર્ટમાં ટી-શર્ટવાળો હતો, એક બીજો થોડો પતલો હતો। હાઈટ અંદાજિત 5 ફૂટ 8 થી 10 ઇંચ જેવી